નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે સૂત્રાપાડા શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સૂત્રાપાડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા શ્રી નવદુર્ગા મંદિરના પટાંગણમાંથી કાઢવામાં આવી। આ યાત્રા બસ સ્ટેશન રોડ, સૂત્રાપાડા બંદર, આહિર સમાજ, રાજપૂત ચોક, સુખનાથ ચોક, શ્રીરામ ચોક, લીમડા ચોક, વાછરદાદા ચોક, આઝાદ ચોક તેમ દરેક વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૂત્રાપાડા શહેરના સૂત્રાપાડા તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સેવાભાવી લોકો દ્વારા શરબત વેચવામાં આવ્યા હતા, તેમજ ચ્યવન ઋષિ આશ્રમ ખાતે આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। હું રામભાઈ ચૌહાણ, અંધાતા ગ્રુપ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ। આજના રામનવમી નિમિત્તે આજે હિન્દુ સમ્રાટ એટલે કે જે રામ આજે હૃદય સ્થાન છે અને આજે ભારતની અંદર એક આનંદની વાત એ છે કે 518 વર્ષ પછી આ 2024ની અંદર રામને જે કહીને રામલલ્લાને જે મુક્ત કર્યા અને ભારતની અંદર કહીને કે અમારા મસીહાલે નરેન્દ્ર મોદી સાહેબે જે વર્ષોની જે પરંપરા હતા એને તોડીને રામના જે હૃદય સમ્રાટ બતાવ્યા છે અને એટલા માટે આજે આનંદની વાત એ કહેવાય કે રામ આજે ઘર જે રામનો જે વિચારધારા છે આજે વિચારધારા આજે પ્રત્યેક લોકો રામની વિચારધારાને એક સ્વીકારે છે। શા માટે કે અમારે રામ એક આદર્શ પુરુષોત્તમ છે, રામ એક સમાજનો એક સારો પુત્ર છે, સંત પુત્ર છે, પતિ છે અને એક સારો સેવક છે। આ દ્રષ્ટિથી પણ આજે લોકો રામને આવકારે છે। એટલે રામ રાજ્યની જો કલ્પના કરવી હશે તો આજે મોદી સાહેબે જે અમને એક સારી રીતે કે જે ભારતની અંદર જે વર્ષોની પરંપરા તોડીને એક અમને ખરેખર હિન્દુઓને એક રામ મુક્ત મોદી સાહેબને પણ મેં આ 2024ની અંદર એક આભારી છે અને આજે બીજા નંબર કરીએ આપણે જે રામના પ્રતિબિંબ ઉપર છે એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા જો ઉજાગર કરનાર હોય તો ભારતની અંદર તો એક માત્ર ને માત્ર મોદી સાહેબ છે। એટલે મોદી સાહેબને પણ સાથે સાથે આ ભારતની અંદર જે કૃતજ્ઞતા વ્યક્ત કરી હોય ને તો પણ મોદી સાહેબને જેટલો પણ બધા કરીએ એનું ઓછું થાય છે, કારણ કે મોદી સાહેબે આજે અમને રામ આપ્યા છે। રામ હૃદયસ્થ છે, રામ માનવ જાતની અંદર પથરાયેલો માણસ છે, એટલા માટે મેં આભારી છે કે આ ભારતીય સંસ્કૃતિ મોદી સાહેબ છે અને મોદી સાહેબનો દિલ છે આભાર માનીએ છે। જય જય શ્રી રામ। Thank you.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.